દિલ્હી વિસ્ફોટમાં 9 લોકોના મોત નીપજ્યા, સાથે અનેક લોકો ઘાયલ થયા। આ ઘટનાને લઈ દેશભરમાં હાહાકાર મચ્યો છે, ત્યારે ગુજરાત સહિત એક નહીં પરંતુ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના મોટા ધાર્મિક સ્થળો ઉપર હાઈ એલર્ટ અપાયું છે। શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ સાથે અનેક સુરક્ષાકર્મીઓ અંબાજી મંદિરે પહોંચી ખૂણે ખૂણાની તપાસ હાથ ધરી હતી। મંદિરમાં પડેલા નારિયેળના ઢગલાઓની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી અને મંદિરના અંદર પણ બીડીડીએસ ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી। જે રીતે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે અને વિસ્ફોટના પગલે 10 ઉપરાંત લોકોના મોત નીપજ્યા છે, મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, ત્યારે કહી શકાય છે કે ગુજરાત જ નહીં માત્ર દેશભરમાં પોલીસ એલર્ટ બની છે ને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના જે મોટા યાત્રાધામો છે તેમાં પોલીસને સતર્ક કરી દેવામાં આવે છે, પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવે છે। મોટી સંખ્યામાં આપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે રીતે પોલીસ જોઈ રહ્યા છો કે બોમ્બ ડિસ્પોઝલ ટીમ જે છે એ અત્યારે મોડી રાત્રે પણ અંબાજી મંદિરમાં તપાસ કરી રહી છે અને ડોગ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ પણ જે મંદિરમાં છે જે પડેલા સાધન સામગ્રી પડેલી છે તેની તપાસ કરી રહી છે ને આપણે બતાવીશ કે જે રીતે ડોગ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ ઠેકાણે ખૂણા ખાંચરેથી પણ જે રીતે જાંચ પડતાલ કરી રહી છે ને અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી આ તપાસ ચાલી રહી છે કોઈ પણ જાતની અજ્ઞાત વસ્તુ મળી આવેલ નથી કે કોઈ પણ એવી સંદિગ્ધ વસ્તુ મળી આવેલ નથી કે જેને લઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે। અને હાલ તબક્કે કહી શકાય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ મંદિર છે જે સંપૂર્ણપણે સુરક્ષિત હોય તેવું પોલીસ મહેસૂસ કરી રહી છે અને હાલ તબક્કે પણ જે રીતે તપાસ અંબાજી મંદિરની થઈ રહી છે તે જ રીતે અંબાજી પોલીસ, બનાસકાંઠા પોલીસ છે ગુજરાત રાજસ્થાનની બોર્ડર છાપરી પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે કે જેથી કરીને રાજસ્થાનમાંથી પણ કોઈ ગેરકાયદેસર વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે। મોડી રાત સુધી આ તપાસ આજે અંબાજી મંદિર ખાતે હાથ ધરવામાં જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાનો આદેશ અપાયો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનાર યાત્રીઓનું કડક ચેકિંગ હાથ ધરાયું। સ્થાનિક પોલીસ દ્વારા વાહનોમાં તપાસ થઈ રહી છે। દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ તેમના પડઘા છે તે ગુજરાતમાં પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ છે તે પણ એલર્ટ બની છે અને તેમના જ ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરની પણ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે। મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા ડીવાયએસપી દ્વારા સોમનાથ મંદિરની અંદર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેમને તૈનાત રાખવામાં આવી છે। એક વૃક્ષ હોય કે પછી અન્ય કોઈ ખૂણા ખાંચકા હોય તમામ જગ્યાએ મંદિરની અંદર છે તે ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે સોમનાથ મંદિરના પાછળના ભાગે ઘોડેસવારો દ્વારા પણ સઘન વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ઘોડેસવારો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે કે જે અરબી સમુદ્રના કિનારે આવેલું છે, ત્યારે સમુદ્રની અંદરથી જો કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ થાય તેમના માટે પણ બોટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લામાં હાઈ એલર્ટ, દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઈ। દ્વારકા શહેરમાં પોલીસ, એસઓજી, એલસીબીએ વધાર્યું છે પેટ્રોલિંગ। સમુદ્ર કાંઠે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ સુરક્ષા વધારાઈ। ઇન્ટેલિજન્સ અને એટીએસ ટીમો સક્રિય થઈ શંકાસ્પદ વ્યક્તિ અને સામાનોની કડક સુરક્ષા ચેકિંગ હાથ ધરાયું। દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। તમામ મહત્વના સ્થળો પર હાલ સઘન ચેકિંગ કરી દેવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વિશાળ સાગર કાંઠો ધરાવતો દ્વારકા જિલ્લો છે। દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાલ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના તમામ મહત્વના સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। તમામ ચેકપોસ્ટ પર પણ ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। અને સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લો દરિયાઈ જે વિશાળ સાગર કાંઠો ધરાવતો હોય ત્યારે દ્વારકાના તમામ એજન્સીઓ દ્વારા હાલ દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ, હોસ્પિટલ સહિતની જે સ્થળ છે તેમાં હાલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। જગન્નાથ મંદિરમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું। એસઆરપી જવાનો પણ મંદિરની સુરક્ષામાં તૈનાત છે અને ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। સુરક્ષાને લઈ પોલીસ કમિશનર ખુદ ચેકિંગમાં જોડાયા હતા। શહેરમાં કેવી સુરક્ષા વ્યવસ્થા છે તેને લઈ સીપી મલિક સાથે ખાસ વાતચીત કરી। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, સોલા પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર શહેરના અલગ અલગ જે મંદિરો છે, ભદ્રકાળી મંદિર હોય, જગન્નાથજી મંદિર હોય, તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને પોલીસને એલર્ટ રહેવા દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે।
આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર છે તે પણ મોડી રાત્રે શહેરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા અને કયા પ્રકારે સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યું છે, પોલીસ કઈ રીતની કામગીરી રહી છે, તમામ બાબતોની સમીક્ષા છે તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ સતત પેટ્રોલિંગ કરે. આપણી સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, દિલ્હીની ઘટના બાદ અમદાવાદ શહેરની વાત કરીએ તો કયા પ્રકારે સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? દિલ્હીમાં બ્લાસ્ટના અનુસંધાને જોઈને આપણે અમદાવાદને પણ હાઈ એલર્ટ કર્યા છે. પોલીસ સેન્સિટિવ એરિયાઝમાં પેટ્રોલિંગ કરી રહી છે અને અહીંયા વાહન ચેકિંગ વગેરે પણ પોલીસ કરી રહી છે વ્યવસ્થિત. આપણે આજે જાતે આવ્યા છીએ જો ચેક કરવા માટે કે પોલીસ વ્યવસ્થિત કામ કરી રહી છે કે કેમ. સર, ખાસ કરીને જે ભદ્રકાળી મંદિર છે, જગન્નાથજી મંદિર છે, આ ઉપરાંત કેટલાક જાહેર સ્થળો એવા છે કે જ્યાં ભીડ એકત્રિત થઈ શકે તેવી સંભાવના છે, ત્યાં કઈ રીતે ચેકિંગ કરવામાં આવશે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને? નહીં, આ પોલીસ જે આવી એરિયા છે ત્યાં વ્યવસ્થિત ચેકિંગ કરે, લોકોને પરેશાની પણ નહીં થાય એ પણ પોલીસે જોવાનું છે. ફેમિલી હોય કે જે રીતેના વાહનોમાં આ રીતેના પોલીસ ડિસ્ટર્બ પણ નહીં કરે. અને આવા જે ભીડભાડવાળા એરિયા છે ત્યાં CCTV પણ લોકોએ લગાડ્યા છે. આપણા સરકારના પણ CCTV છે, લોકોએ પણ આપણે પોલીસના એન્કરેજમેન્ટથી 23,000થી વધારે CCTV પ્રાઇવેટ લગાડ્યા છે અને સરકારી અને બાકી CCTV 4,000થી ઉપર છે. એટલે આની પણ આપણે જોઈએ કે વ્યવસ્થિત CCTV ચાલે ઓર વધારે CCTV લોકો લગાડે એવી પણ અપીલ છે. સર, ખાસ કરીને લોકોને આપની શું અપીલ છે? કારણ કે આવી પ્રકારની ઘટનાઓ બાદ લોકોમાં એક ભયનો માહોલ જોવા મળતો હોય છે. આપ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે લોકોને શું સલાહ આપી રહ્યા છો? હું એટલો જ કહું છું કે લોકો પણ થોડા એલર્ટ રહે. આસપાસ કોઈ શંકાસ્પદ કોઈ માણસ નહીં આવે, કોઈ ભાડા ઉપર રહેતો હોય, એને લાગે કોઈને તો એ તરત જ પોલીસને જાણ કરે અને લોકો વધારે CCTV વધારે લગાડે તો એનાથી પણ એક સિક્યોર એટમોસ્ફિયર ઊભો થાય છે. સર, હોટલોમાં કોઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે કે કેમ? કારણ કે જે ITS આતંકવાદી પકડ્યો હતો તે પણ હોટલમાં રોકાયો હતો અમદાવાદમાં, તો ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ અથવા તો અન્ય કોઈ રીતે ચેકિંગ કરવામાં આવશે કે કેમ? નહીં, ભાડુઆતની ચેકિંગ, હોટલની ચેકિંગ એ પોલીસ સામાન્ય રીતે સમાનાંતરે કરતી જ હોય છે. એ પણ ડેફિનેટલી આપણે ચાલુ જ રાખવાના છીએ. થેન્ક યુ. તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક કે જે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આ તમામ બાબતોની તેઓએ સમીક્ષા કરી હતી અને લોકોને પણ ખાસ કરીને અપીલ આપી હતી કે આપની આસપાસ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જોવાય અથવા તો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરે અને પોલીસને જાણ કરે. દિલ્હીમાં આતંકી બ્લાસ્ટને લઈને ખેડા પોલીસ હાઈ એલર્ટ પર. ખેડા જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. માત્ર પોલીસ દ્વારા ખેડા ટોલટેક્સ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખેડાની સેવાલિયા ચેકપોસ્ટ પર બંદોબસ્ત વધારવામાં આવ્યો. જે પ્રકારે દિલ્હીમાં અત્યારે બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈને ખેડા જિલ્લા પોલીસ પણ સંપૂર્ણ અલર્ટમાં જોવા મળે છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે પોલીસ દ્વારા અહીંયા આગળ જે ખેડાની અંદર આવેલી જે ચેકપોસ્ટો છે ત્યાં આગળ અત્યારે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે તમે જોઈ શકો છો છે કે જે માતર પોલીસ સ્ટેશનના જે PI છે તેમણે સમગ્ર સ્ટાફ દ્વારા અત્યારે અહીંયા આગળ જે વાહન ચાલકો છે તેમને આગળ અત્યારે તપાસ કરવામાં આવી છે. સંગીત જે ગાડીઓ છે તેની પણ તપાસ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આવેલા જે બે મુખ્ય યાત્રાધામ છે ડાકોર અને વડતાલ, તેની પણ અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વડતાલ જે સેવાલિયા ચેકપોસ્ટ છે જ્યાં આગળ વારંવાર હથિયાર પકડાતા છે, ચેકપોસ્ટ ઉપર પણ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વધારી દેવાનો છે. સૌથી મહત્વની જિલ્લાના પોલીસ વડા જે વિજય પટેલ છે તેમના દ્વારા તમામ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ સાથે સાથે આવનાર જે સેવાલિયા ચેકપોસ્ટ છે ત્યાં આગળ પણ અત્યારે બંદોબસ્ત અત્યારે વધારી દેવામાં છે. જિલ્લામાં અત્યારે કડક ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો સહિતના સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવ્યું. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. શહેર પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યા પર પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.